નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાયથાગોરસ પ્રમેયને આજે એક રસપ્રદ થિયરીથી સમજીએ. અહીં આપણી પાસે પાયથાગોરસ પ્રમેયને સમજવા માટે એક એ લંબાઈ અને અહીં આપણે જે પીળા કલરની લીટી લાઈન દર્શાવી છે એને આપણે એ લંબાઈ કહી દઈએ, આપણે એને એ કહી દઈએ. એની અંદર જો આપણે બી ઉમેરી દઈએ, એની અંદર આપણે બી ઉમેરી દઈએ તો આ થઈ જશે આપણી પાસે એ વત્તા બી. એ જ રીતે આપણે ઓલ્ટરનેટિંગ એટલે એક પછી એક અહીં આપણે પીળા કલરની બીજી એક લીટી બતાવીએ જેની લંબાઈ કેટલી હશે? એ હશે. અહીં ગુલાબી અને પીળો રંગ બતાવવાનું કારણ હવે થોડી વારમાં તમને સમજણ પડી જશે. એ જ રીતે આપણે બી બતાવીએ. એ જ રીતે આપણે ફરી ઓલ્ટરનેટિંગ પીળો ગુલાબી, પીળો ગુલાબી, એ રીતે આપણે એ બી એ રીતે આપણે એને દર્શાવીએ. હવે આપણે બીને બતાવીએ તો અહીંથી બીની લંબાઈ થશે. ફરી આપણે ઓલ્ટરનેટિંગ ચાલે છે એટલે પીળાનો વારો, તો પીળી એ લંબાઈ થશે અને બીજી રહી છે એ આપણે ગુલાબી બી. હવે આપણે કહી શકીએ કે આ જે આપણને આખું ચોરસ મળે છે, અહીં જે આપણને આખું આ ચોરસ મળે છે એનું ક્ષેત્રફળ કેટલું હશે? તો ઓબ્વિયસલી એની લંબાઈના વર્ગ જેટલું. એટલે લંબાઈ કેટલી છે? એ વત્તા બી આખાનો વર્ગ જેટલું હશે. એ તો આપણને ખબર છે. તો હવે શું કરીએ આપણે? તો આપણે એમ કરી શકીએ કે અહીં જે આપણે બતાવેલ છે એ બીનું કનેક્શન, તેને આપણે જોઈન કરી દઈએ ત્રીજી એક રેખાથી, જેને આપણે ગ્રીનથી બતાવીશું. તો આ બે પોઈન્ટને આપણે જોઈન કરી લઈએ. આ પોઈન્ટને અને આ પોઈન્ટને આપણે જોઈન કરી લઈએ. હવે જે આપણને અંદર આ જે લીલા રંગનું ચોરસ મળે છે એની લંબાઈને આપણે સી કહી દઈએ. તો આપણને અહીં ટોટલ 1, 2, 3, 4 અને 5 ભાગ મળે છે. આ પાંચે ભાગનો સરવાળો એ આપણને ટોટલ આખા ચોરસનું ક્ષેત્રફળ મળશે. અહીં જે આપણી પાસે એ પ્લસ બીનો વર્ગ છે એ આપણને મળશે. તો ચાલીએ આપણે આ ત્રિકોણની વાત કરી લઈએ. જો આપણે આ ત્રિકોણ લઈએ તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આ ત્રિકોણને આપણે બહાર કાઢીને જોઈએ તો એ કંઈક આ પ્રમાણે આપણને મળશે. એનો જે એ છે એ કંઈક આ રીતે હશે. બીને આપણે ગુલાબી રંગથી બતાવ્યું છે એટલે આને આપણે બી કહીએ, અને કર્ણને આપણે લીલા રંગથી બતાવીએ. તો આ થયું આપણું એ, આ થશે આપણો બી અને આ થશે આપણો સી. અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, પાયો ગુણ્યા વેધ ભાગ્યા 2. તો પાયો અહીં છે બી અને વેધ છે એ, એટલે થઈ જશે એ ગુણ્યા બી. એ ગુણ્યા બી, અહીં આપણે એ ગુણ્યા બી લખી શકીએ અને ભાગ્યા 2. તો એ બી ભાગ્યા 2. હવે આપણે જોઈ શકીએ અહીં કે આવા 4 ત્રિકોણ છે આપણી પાસે. આવા સરખા માપના 4 ત્રિકોણ છે. તો આપણે એને 4 વડે ગુણી નાખીએ તો અહીંથી આપણને મળશે 2 દૂની 4. એટલે ટોટલ આ ચારે ત્રિકોણનું ક્ષેત્રફળ છે કેટલું મળશે આપણને? 2AB. આટલું આપણને મળશે. કોનું? તો 4 ત્રિકોણવાળા ભાગનું. હવે આપણે શું કરીએ? તો હવે જે વધેલું છે અંદર, આ જે ચોરસ છે, આ જે આપણું ચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ તો આપણે જોઈને કહી શકીએ કે એનું ક્ષેત્રફળ C² થશે. એનું ક્ષેત્રફળ C² થશે કારણ કે એ ચોરસ છે. તો વત્તા જો આપણે C² કરીએ તો આપણને ટોટલ કેટલું મળશે? તો એ ટોટલ આપણને એ વત્તા બી આખાના વર્ગ જેટલું મળશે. તો આપણે આને લખી લઈએ કે એ વત્તા બી આખાનો વર્ગ બરાબર સીનો વર્ગ વત્તા 2AB. તો હવે આપણને ખબર છે એ વત્તા બી આખાનો વર્ગ શું થાય? તો આપણને ખબર છે એ રીતે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2AB. આપણને ખબર છે નિત્યસમ, આપણે આના પહેલા વિડીયોમાં આપણે જોયું. બરાબર શું થશે? C². આ જે ભાગ છે C² વત્તા 2AB. અહીં આપણે 2AB લખી લઈએ. તો 2AB
2ab કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે? આપણને મળશે એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર સીનો વર્ગ, જે આપણો પાયથાગોરસનો પ્રમેય છે. અહીં જે એ છે એ કાટકોણ ત્રિકોણનો બેઝ એટલે કે પાયો અથવા વેદ કહી દો. બીને શું કહેશું? તો કે બીજી બાજુ. અને સી છે એ આપણો કર્ણ થશે. તો આ રીતે થઈ ગયું. બે બાજુના વર્ગનો સરવાળો એ હંમેશા કર્ણના લંબાઈના વર્ગ જેટલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.